હાર્ટ એટેકથી મોતના વધતા બનાવો બનાસકાંઠાના થરાદમાં એક દિવસમાં 2 બનાવ સામે આવ્યા। થરાદમાં એક દિવસમાં હાર્ટ એટેકથી 2ના મૃત્યુ થયા। થરાદ પાલિકા પૂર્વ પ્રમુખનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું। પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જીપાલનું હાર્ટ એટેકથી મોત થયું છે। મફાભાઈ માળી નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે। તો રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું। ઘટના બોટાદની છે। બોટાદમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવકનું મૃત્યુ થઈ ગયું। છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયા હતા। 40 વર્ષીય યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પાટણના સાંતલપુરમાં નર્મદાની માઇનોર કેનાલમાં લીકેજ થતા અને કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વ્યય થઈ રહ્યો છે। બરવાડા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં ધોવાણ થઈ ગયું। રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોએ વાવેલા રાયડાના પાકને નુકસાન થયું છે। ખેતરમાં પાણી ફરી વળતા નુકસાનને લઈ ખેડૂતો રોષે ભરાયા છે। ત્રણ વખત ભરાઈ ગયું છે અને 3 વખત નુકસાન પોરે મારે સૈણા હડી જતા અને ઓણે મારે આ રાયડું ને વાવલ હતું રાયડું હડી ગયું છે। હવે તો સરકારને આવા તો માથે ક્યાં ધ્યાન ના દે તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ। મોરબી નજીક ઝરખનો મૃતદેહ મળી આવ્યો। હળવદમાં વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ મળ્યો। લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો મૃતદેહ મળી આવ્યો। 2 દિવસથી મામલતદાર કચેરી આસપાસ આંટાફેરા કરતું હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો। મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમને પણ જાણકારી આપવામાં આવી। વન વિભાગની ટીમે ઝરખના મોત અંગે તપાસ હાથ ધરી છે। લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો મૃતદેહ મળ્યો છે। મોરબી નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે। હળવદમાં વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ મળી આવતા વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી। અને હવે વાત ગાંધીનગરમાં દેશી દારૂથી થયેલા મોતની। ગાંધીનગરના દહેગામ પાસેના લીહોડા ગામે થયેલા મોત મામલે પોલીસે હવે ખુલાસો કર્યો છે કે મિથાઇલ આલ્કોહોલની માત્રા તપાસ રિપોર્ટમાં નથી જોવા મળી। ગાંધીનગરના એસપીએ આ માહિતી આપી છે। ખાલી પેટે દારૂ પીવાના કારણે મૃત્યુ થયું હોવાની આશંકા છે, જેના પર તપાસ થઈ રહી છે। પોલીસે અત્યાર સુધીમાં 4 જેટલા લોકો સામે ગુના પણ દાખલ કરેલા છે, એવી પણ માહિતી તેમણે આપી। દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત થઈ। દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું, ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે। એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં। એફએસએલમાં બહુ ક્લિયર રિપોર્ટ છે કે આમાં લઠ્ઠા નથી, આમાં કોઈ મિથાઇલ આલ્કોહોલની હાજરી બિલકુલ નથી। અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી। કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। કાયમ આ ભાઈ દારૂ પીતા પણ આ કાલે ભીડસીરમાં આવેલું છે એટલે આ ભાઈને આવું બનેલું છે। એ આજુબાજુમાં જ મળે છે, કઈ જગ્યાએ છે એ ખબર નહીં આપને। એમાં સાંજે 4 વાગે હું રિક્ષા લઈને ગયો તો મારા જોડે જ આવ્યો તો એ રિક્ષામાંથી નીચે ઉતરીને ગયો। હું મારા કામે નીકળી ગયો ને પછી સાંજે ઘેર આવ્યો તો એમને તપાસ કરવાનું કીધું તો એ ભાઈ હોઈ રહ્યા હતા ઘેર। તો તપાસ કરી તો કંઈ હતું નહીં શરીરમાં। પછી એમના મોટા ભાઈને જાણ કરી અમે। દારૂ તો એના ખીચામાંથી બી નીકળ્યો હતો અને પીધેલું બી હતું। ફરીથી ના બનવું જોઈએ અને દારૂબંધી આ બધું અને સતત કાર્યવાહી ચાલુ રાખો। આજે અમારા દિયર મળ્યા છે, કાલ કોઈ બીજાનું ભાઈ મળશે, કોઈનો દીકરો મળશે, આનું આ સતત ચાલુ રહેશે, એટલે આવું ના થવું જોઈએ। દારૂમાં જ આ બધું મિલાવટ થઈ જશે। મારું ભત્રીજો જ છે, એ સિરિયસ જ છે। તો ગાંધીનગરના 2 ગામમાં 2 મોત અંગે મોટો ખુલાસો। ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સાથે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ વાતચીત કરી। એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ નહીં પરંતુ ઇથેનોલ હતું। મિથેનોલ લઠ્ઠો કહેવાય, ઇથેનોલ દારૂ ગણાય।
દેશી દારૂ પીવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું. હાનિકારક રસાયણનું મિશ્રણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું. મૃતકોની મેડિકલ હિસ્ટ્રી પણ ખરાબ હોવાનું ખુલ્યું છે. નિયમિત દારૂના સેવનથી ગંભીર બીમારીથી પીડાતા હતા. અન્ય 7 લોકોએ દારૂ પીધો હતો. તેમની હોસ્પિટલમાં તબિયત સ્થિર બતાવાઈ રહી છે. તો દહેગામના લીહોડા ગામમાં થયેલા મોત મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા. અમિત ચાવડાએ હપ્તાખોરીનો આક્ષેપ મૂક્યો હતો. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે.